નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખેલા સુંદરકાંડની ચોપાઈઓ અને એમાં આવતી મેનેજમેન્ટની વાતો, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ મેનેજમેન્ટના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. नाथ कृपा करी पूछहु जैसे मानहु कहा क्रोध तजिते से मिला जाय जब अनुज तुम्हारा जात ही राम तिलक ते ही सारा रावण दुत हम ही सुनिकाना कपिन बांध दिन है दुख नाना श्रावण नासिका काटे लागे राम शपथ दिन है हम त्यागे पूछी हूँ नाथ राम कटकाई बदन कोटि सत बरन न जाई નાના બરન ભાલુ કપિધારી બિકટાનન વિશાલ ભયકારી. રાવણના જે દૂત છે એ લોકો ફરી વખત રાવણના દરબારમાં પાછા ફરે છે અને રામના સૈન્યના પરાક્રમની વાત કરે છે કે રાવણના જાસૂસ હોવાનું જ્યારે વાનર અને રીછોને ખબર પડી ત્યારે એમણે જે એમની સાથે મારપીટ કરી છે ને નાક કાન કાપવા માટે તૈયાર થયા ત્યારે રામજીની શપથ આપી ત્યારે અમને છોડ્યા છે. અનેક પ્રકારના મુખવાળા વાનર અને રીછ ભગવાન રામની સેનામાં છે એવું વર્ણન એવો કરે છે રાવણના દરબારમાં. જ્યારે પણ તમે મોકલેલા દૂત અથવા તો તમારા કર્મચારીઓ જે તમારા પેરોલ ઉપર હોય છે અને સામેની કંપનીની પરિસ્થિતિ જાણવા માટે ત્યાં જઈને આવે છે અને એ લોકો જે જુએ છે અને જે વર્ણન કરે છે એના આધારે તમે સામેની કંપનીની તાકાત અને એ લોકોની પોલિસી અને એ લોકોની જે ટીમ છે, વર્કર ફોર્સ છે, એ લોકોનો જે વર્કફોર્સ છે એના વિશેની તમે ઝીણામાં ઝીણી વિગતો મેળવી શકો છો. જરૂરી નથી કે દર વખતે તમે જે નજરે જોયેલી હોય એ વાત સાચી જ હોય, પરંતુ એક ચોક્કસ અંદાજ આવી શકે છે અને એના આધારે તમે આગામી જે તમારે પ્લાનિંગ કરવાનું છે એ પ્લાનિંગ કરી શકો છો. ક્યારે પણ સામેની કંપનીના જે ફોર્સ છે, જે એની તાકાત છે, એની પાસે જે પાવર છે એને અંડર એસ્ટિમેટ કરી અને પછી વ્યૂહ રચના ઘડવી અથવા તો વ્યૂહ બનાવવો એ સફળતા આપનારો ઓછો બને છે. નસીબ વસાત કદાચ એ રીતે સફળતા મળી જાય, પરંતુ દર વખતે આ વસ્તુ શક્ય બનતી નથી. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે, જ્યારે પણ આવું સંજોગોનો સામનો કરવાનો આવે ત્યારે તમારી જે હરીફ કંપની છે એની સ્ટ્રેન્થ શું છે, એની મજબૂતી શું છે, એની મોનોપોલી શું છે, એની માર્કેટની અંદર વેલ્યુ શું છે, આ તમામ બાબતોનો અભ્યાસ તમારે કરવો જ પડશે. અને જ્યાં સુધી તમે એવી પાયાની વિગતો નહીં મેળવો ત્યાં સુધી તમારી સફળ થવાના ચાન્સ જે છે એ સતત ઓછા થતા જાય છે. રાવણના દૂત પણ રામની શક્તિ અને વાનર સેનાની શક્તિનું વર્ણન કરે છે. એમણે તો તમારા ભાઈ જે નાના અહીંયાથી તમારો ત્યાગ કરીને ગયા છે વિભીષણ, એને લંકાનું રાજ પણ સોંપી દીધું છે. વિજય પહેલા જ રાજ તિલક કરી દીધું છે. આ બધી જ વાતો સાંભળ્યા પછી પણ રાવણ સહેજ પણ વિચલિત થતો નથી. જરા પણ એના જે મુખની રેખાઓ છે એમાં ચિંતા કે વ્યગ્રતા આવતી નથી. એનું કારણ છે કે એનો કોન્ફિડન્સ, એનો આત્મવિશ્વાસ. 18 પદ્મ જેટલી મોટી સેના હતી રામજીનું એવું કહેવાય છે. આ સૈન્ય દરિયાના સામે કિનારે આવીને બેઠેલું છે, તૈયારી કરી રહ્યા છે સેતુ પાર કરવા માટે, દરિયો પાર કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. યુદ્ધ તોડાઈ રહ્યું છે માથા ઉપર, તેમ છતાં પણ પોતાની શક્તિના અહંકારમાં રાવણ વિચલિત થયા વગર પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે.
સામેની કંપનીની સ્ટ્રેન્થ તમે જાણ્યા પછી પણ તમારી જે કોઈ વ્યૂહ હોય છે, તમારા જે એના માટેની તૈયારીઓ કરવાની હોય છે, એમાં તમે જ્યારે આવી એમ કહી શકાય કે આવા પ્રકારની તમે મનોવૃત્તિ દાખવો છો, આવા પ્રકારની તમે વિચારસરણી ધરાવો છો, ત્યારે પરાજય નિશ્ચિત છે એવું જ માનીને ચાલવું પડશે. કોર્પોરેટ જગતની અંદર આ એક વણલખ્યો નિયમ છે કે સામેની કંપનીની સ્ટ્રેન્થ પ્રમાણે જ એનો સામનો કરવો છે અને એનો સામનો કરવો પડે છે. એની સ્ટ્રેન્થ જાણ્યા વગર તમે જો કૂદી પડશો તો ક્યારેય સફળતા હાથ લાગશે નહીં. એટલે તમારા મોકલેલા માણસો જ્યારે સામેની કંપનીની વિગતો આપે ત્યારે એને ધ્યાનપૂર્વક સાંભળી અને પછી જ રણનીતિ નક્કી કરવાની છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.